સ્વામિનારાયણાય નમઃ. મંત્રનું એક વિજ્ઞાન છે. મંત્ર જાપ તમે કરો તો તમારા શરીરમાં એક ઉર્જા પ્રગટ થાય. જેમ ફોનની બેટરી હોય એમાં કરંટ નથી, પણ પાવર સપ્લાયમાંથી બહાર જોડે એટલે એનો ચાર્જ થવા માંડે. એમ આપણું જે શરીર, આપણો જે જીવ, એની અંદર પોટેન્શિયલ ના હોય, પણ પરમાત્માનો યોગ કરે એના મંત્રનો અને મૂર્તિનો, એટલે એના અંદર ચાર્જિંગ થાય. બધાને પણ પગે લાગે છે, ચાર્જિંગ વાળાને પગે લાગે છે, જેને તેને પગે ના લાગે. જેને તેને કોઈ કહે છે માથે હાથ મેલો, એ કોઈ કહેતા નહીં. જેનામાં ચાર્જિંગ વાળો સોલ હોય એને કહે છે કે બાપજી એના માથે હાથ મૂકો, એમ કે. એ એનર્જીનું આખું વિજ્ઞાન છે. એનર્જી જે છે એનું વિજ્ઞાન છે. હવે આપણા જે શરીરની અંદર પરમાત્માએ જે વસ્તુ ગોઠવી એમાં આંગળીઓ છે, આંગળીઓ, આ પોલારિટીઝ કહેવાય. એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બહાર વહે છે સતત, આપણે ખબર નથી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ બહારની દુનિયામાં ગતિ કરે છે. હવે ભજન કરો એ વખતે તમે એક એનર્જીને અંદર લો છો, એટલે એ જે એનર્જી આવે તો પાછો લીકેજ થાય. જેમ બોઇલર હોય એમાંથી લીકેજીસ હોય, બોઇલરમાંથી લીક થતું હોય, તેના લીકેજીસ પેલો બંધ કરે એટલે એફિશિયન્સી બોઇલરની વધે. એમ તમે જે ભજન કરો તો ભજનની થ્રુ કરતી ઘડીએ એક ઉર્જા અંદર આવે છે, પણ પાછો લીકેજ આ તો બહાર જાય છે. પાછું એનર્જી તો બહાર રેડિયેટ થાય છે. તો એને કોન્ઝર્વેટિવ કરવા માટે શું કરવાનું? તો એનો આખો એક્સપેરિમેન્ટ છે. એક થાળી હોય એમાં પાણી લેવાનું, એના ઉપર પેલો લાકડાનો વેર હોય એને ભભરાવાનું, એટલે એક એનું લેયર થાય ઉપર, ડસ્ટ લાઈક વેર પેલો આવે ને લાકડાનો ભૂકો. પછી આપણી જે આંગળીઓ જે છે એનો ફેધર ટચ કરવાનો. ફેધર ટચ એટલે માત્ર ડૂબાડવાનું, નીચે જ અડાડવાનું. એ ફેધર ટચ થશે એટલે પેલો જે વેર જે છે ને એ ખસી જશે. કેમ કે અહીંથી વેવ્સ પસાર થયું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ શરીરમાંથી બહાર ગયું. હવે આ ચાર આંગળીઓ, પાંચમો અંગૂઠો, એ ચારે ચાર આંગળીઓ તમે અડાડશો, દરેકનો ડાયામીટર જુદો હશે, સરખો ડાયામીટર ના હોય, કારણ કે દરેકમાંથી ઓછું વધતું બહાર વેવ્સ બહાર જતા હોય. અંગૂઠો તમે દબાવશો જ નહીં થાય કશું, નહીં કહેતા ડીંગો, અહીંથી કશું થતું નથી. આ બહુ વિજ્ઞાન છે પાછું. આપણે આ એક બહુ સમજવાની વાત છે અને પેલી એનર્જીની વાત છે. એટલે કોઈક દાડો ટ્રાય કરવાનો. જે તમારી આંગળી અડાડો એ આંગળીથી મોટો ડાયામીટર થાય એ તમારી મેક્સિમમ એનર્જી ટ્રાન્સમિટિંગ ફિંગર કહેવાય. એટલે પછી જ્યારે આપણા મુદ્રા આવી, બધી મુદ્રા, એટલે જ્યારે આપણે ભજન કરીએ તો આનો એક પહેલાં એક્સપેરિમેન્ટ કરવાનું. પછી જે આંગળીથી ડાયામીટર મોટો થયો એને પકડી લેવાની. આ આંગળી મારી ઇન્ડેક્સ ફિંગર છે. પછી 1 કલાક ભજન કરો ને ફરી પાછા એને કરો તો પેલો ડાયામીટર વધી ગયો છે. કેમ કે તમારી બેટરી ચાર્જ થઈ ને પછી તમે અંદર આ કર્યું. જે મેક્સિમમ એનર્જી ટ્રાન્સમિટ કરતી હોય એ ફિંગરને આમ કરવાની, લોક. જ્યારે તમે મંત્ર જાપ કરો તો લોક કરવાનો, એટલે આ રિસાયકલ થાય, બહાર ના જાય. આ ભલે જાય કારણ કે ઓછી બહાર ફેંકે છે, પણ જે મેક્સિમમ એનર્જી બહાર રિલીઝ કરતી હોય એ ફિંગરને અંગૂઠાથી લોક કરવાની. આ લૂપ બની. આ મુદ્રા હોય એમને એમ નથી, આમ હોય છે, આમ હોય છે, આમ હોય છે, આમ હોય છે, એ બધી વસ્તુ છે. એટલે તંત્રની અંદર આ વિજ્ઞાન આવ્યું. તંત્રનું જે વિજ્ઞાન છે ને એમાં આ છે. તમે જોજો પેલા કપાળ આગળ આમ અંગૂઠો મૂકશે, પછી એને આંગળીથી એને ઇન્ડ્યુસ કરે, એનર્જીને ઇન્ડ્યુસ કરે. એટલે આ મંત્ર જે છે એનો મેક્સિમમ બેનિફિટ લેવો હોય તો આ રીતે થાય. કોઈને તમે
મારી ઇન્ડેક્સ ફિંગર આ છે, મેં એનો ઇન્ડેક્સ કરેલો છે. આનાથી ચાલવા કરો તો એનામાં એનર્જી ટ્રાન્સમિટ થાય. આ ટ્રાન્સમીટર થઈ, એટલે પેલો ફોરહેડ છે એ રિસીવર છે. ત્યાં આગળ તમે એને ચાલવા કરો તો એની ઉર્જામાં ફેર પડે. આખું વિજ્ઞાન છે, મંત્રનું સાયન્સ. આ વિજ્ઞાન અને ધર્મ આ બેનું ફ્યુઝન કરીને ચાલવું પડે. એટલે તમારું જે ભજન જે છે એ પેલી રીતે ના જાય. હવે શિક્ષાપત્રી મહારાજે લખી તો એમાં બધા શ્લોક લખ્યા, અને શિક્ષાપત્રી નટ સેલ ફોર્મમાં લખી, કોમ્પેક્ટ, એકદમ શોર્ટ વર્ઝન, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. હવે એની અંદર જે આપણે આસન બેસીએ છીએ, આસન પૂજા કરતી ઘડી આસન પર બેસવાની વાત કરી, તો કે પવિત્ર એવી જે પૃથ્વી તેને વિશે પવિત્ર એવું જે આસન એના પર બેસવું અને પોતાના શરીરનો કોઈ અંગ બહાર ના જાય એવું જે આસન. હવે આટલું બધું લખવાની ક્યાં જરૂર? આસન પાથરવાનું એવું ના લખી દે, પણ એની અંદર આટલું બધું સ્પેસિફિકેશન કરીએ કેમ? તો એ તમે જ્યારે પૂજા કરવા બેસો એ વખતે તમારી અંદર ભગવાનની એક દિવ્ય શક્તિ, ચેતના, એનો આવિર્ભાવ થાય. હવે આ આવિર્ભાવ થાય, હવે શરીર જે છે, શરીર એનો કોઈ પણ પાર્ટ બહાર ગયો હોય તો અર્થિંગ થાય. પાછું પૃથ્વી તત્વ એ અર્થિંગ વાળું છે, વાય પણ અર્થિંગ નથી નાખતા, અંદર અંદર જતું રહે અર્થિંગ. એટલે તમારું જે શરીરમાં એનર્જી ઉત્પન્ન થઈ કે આસનની બહાર ગયો તો એ એનર્જી બહાર અર્થિંગ થવા માંડે, ડકારીઓનું પાછું આ બાજુ જતું રહે. એટલે એ આસનનું કારણ આ છે. પાછું એ આસન જે છે એ કાષ્ટનું આસન, દર્ભનું આસન અને એનિમલ હાઇડ, મૃગ ચર્મ કે વ્યાઘ્ર ચર્મ એના પર બેસવાનું કહે છે. આ નોન કંડક્ટર છે. લાકડું, દર્ભ અને એનિમલ હાઇડ આ નોન કંડક્ટર, એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર ના થાય. આ વસ્તુ બહુ સમજવાની વાત છે. આસનનું જેવું તેવું નથી. આસન તો આટલું જ હોય, બધું બહાર જ હોય. આપણે 16x20 જ આસન પર બેસી જાય છે, પણ એ આસન સ્ક્વેર ને એના ઉપર તમે બેસો, પલાઠી વાળીને બેસો, તમારા શરીરનો કોઈ પણ પાર્ટ બહાર જવો જોઈએ નહીં. આ એક વિજ્ઞાન છે. પાછું ભગવાનને ભજીએ પણ તમારું કરેલું ના જતું રહે, એને પ્રોટેક્ટ કરવાની આ વાત છે. આ સાયન્સની આ વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજની કોઈ પણ વસ્તુ છે એ ટાઈમ ટેસ્ટેડ. એમણે જે લખી શિક્ષાપત્રીમાં વાત, તો દુનિયાના ખૂણે જાવ તો એને ફેરવી ના શકે. એ આસનની વાત લખી, બહુ લોજિક વાળી, બહુ સાયન્ટિફિક વાત છે. એટલે જ્યારે આપણે ભજન કરવા બેસીએ ત્યારે આપણે અંદરથી એક વાતને ફિટ કરવાની કે હું એક એનર્જી એને રિસ્ટોર કરવા બેઠો છું. મારા શરીરની અંદર, મારા મનની અંદર, મારા જીવની અંદર પરમાત્માનું ચૈતન્ય એ અંદર આવે, એના માટે હું આ ક્રિયા કરું. આ અવેરનેસથી ભજન કરવાનું. આ વાત જે છે ને, ભજન આપણું થાય છે પણ એબસન્ટ માઇન્ડેડ. આ અવેરનેસથી આપણે માળા કરીએ, મંત્ર બોલીએ તો એની વાત ફરી જાય. અને લીકેજ હાચવાના, લીકેજીસ છે હાચવાના. અને એ વસ્તુ બહુ જ અગત્યની વાત છે. એ કાયમ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. કેમ? તો કે આ પોલારિટીઝ છે, આપણી આંગળીઓ જે છે પોલારિટીઝ છે, એમાંથી વેવ્સ બહાર જાય છે. આપણે નહીં બોલતા બાપજી અરે માથે હાથ મેલો, અહીં કેમ ના કીધું? હૃદય તો અહીંથી આગળ કહેવાય, અહીં રિસીવર છે આ, અને આ ટ્રાન્સમીટર છે. એ માથે હાથ મૂકવાનું કારણ પેલું. પછી પાછું વાત કઈ છે કે માથે હાથ મૂકવાનું અને પેલી વાત છે એમાં બે બાજુનું અનુસંધાન જોઈએ. ટ્રાન્સમીટર પાવરફુલ હોવું જોઈએ અને રિસીવર પાવરફુલ હોવું જોઈએ, અને એ બેની કનેક્ટિવિટી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? અત્યારે તમે કરંટ છે પણ સ્વિચ ના પડે, શેનો કરંટ જતો હતો બહાર? બાપજી માથે હાથ મેલો, પણ બાપજીને અંદર થવું જોઈએ કે આ જીવનું મારે રૂડું કરવું છે. એ અંદરથી સંકલ્પ કરે કે મારે આ જીવનું રૂડું કરવું છે, તો એ પરમાત્માની સાથે હિયર એન્ડ નાવમાં જોડાય. કોણ? જે મોટા પુરુષ હોય એ. પેલો જે છે એને થવું જોઈએ કે મારે આ સત્પુરુષ પાસેથી કંઈક મારે પ્રેરણા લેવી છે, આશીર્વાદ લેવા. એવી માનસિકતાથી એ પગે લાગે ને પેલા સત્પુરુષ પેલી માનસિકતાથી મૂક્યા તો પાછો મેળ પડે. તો મેળ ના પડે, ડોલ મેલી પણ નળ નહીં ખોલ્યો. ટાંકી હોય એમાં પાણી હોય,
ડોલ મૂકી નીચે તમે પણ નળ ખોલે તારે છે ને એમ ગયો બાપજી બાપજી કરતો પણ બાપજીને આવવું નથી તો ના મેળ પડે. આ પાછું લોક હોય મારું એટલે લોક કયું તો કે હિયર એન્ડ નાવમાં આવે. પહેલા કોઈ પણ સત્પુરુષ હોય, સત્પુરુષ કશું ના કરી શકે પણ સત્પુરુષમાં પરમાત્માનું જે ચેતન છે એને એક્ટિવેટ કરે, પછી પરમાત્માને પ્રાર્થના કરે, પછી એ ફ્લો ત્યાંથી વાયા વિરમ ગામ થઈ આવે કઈ આગળ કે ભગવાનના જે આકાર એમાંથી એ વાત જાય ક્યાં આગળ તો કે પેલા જીવની અંદર એ પ્રવેશ કરે. આ મંત્રનું વિજ્ઞાન છે, શક્તિનું વિજ્ઞાન છે, આના ઉપર તંત્રનું સાયન્સ ઊભું છે. પણ આ વાત આપણે આ સત્વની રીતે પકડવાની કે મંત્ર જાપ કરીએ એ એનર્જી ઓરિએન્ટેડ થવો જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.